हाय फ्रेंड्स, वेलकम टू द यूट्यूब चैनल वसाणी सर केमिस्ट्री। સૌથી પહેલાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તથા બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં। આજના વિડિયો લેક્ચરમાં મિત્રો આપણે એવો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ભણવા જઈ રહ્યા છીએ કે જે 11 અને 12 સાયન્સ બંને ધોરણના વિદ્યાર્થીઓ માટે, કેમિસ્ટ્રી અને ફિઝિક્સ એમ બંને સબ્જેક્ટ માટે, ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ એમ બંને મીડિયમના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યનો છે। આપણા ટોપિકનું નામ છે લોગ અને એન્ટીલોગ। હાઉ ટુ ફાઇન્ડ લોગ એન્ડ એન્ટીલોગ, લોગ અને એન્ટીલોગ કેવી રીતે જુઓ એની હું આ વિડિયો લેક્ચરમાં મિત્રો એકદમ શોર્ટ અને સરળ રીત શીખવાડવા જઈ રહ્યો છું। તો મિત્રો આજનો મારો વિડિયો લેક્ચર તમે અચૂક એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં તથા આ વિડિયો લેક્ચરમાં હું જે પણ તમને અહીં લખીને શીખવાડું એ તમારી નોટ્સમાં લખવાનું પણ ભૂલતા નહીં। ચાલો આપણે શીખીએ લોગ અને એન્ટીલોગ। એને ગુજરાતીમાં લઘુગુણક તરીકે ઓળખવામાં આવે છે। લોગ અને એન્ટીલોગ જોવાની 3 રીતો છે। એમાં પહેલી રીત જે તમારે જનરલી ફિઝિક્સની ચોપડીની પાછળ આવું એક ટેબલ આપેલ હશે, ઉપર લખેલું હશે લોગેરિધમ્સ, એટલે એનો મતલબ આ લોગ ટેબલ કહેવાય, અને એન્ટીલોગેરિધમ્સ લખેલું હશે એટલે એનો મતલબ આ એન્ટીલોગ ટેબલ છે। પણ મિત્રો લોગ અને એન્ટીલોગ આપણે આ ટેબલની મદદથી જોઈ શકીએ, પણ જો આ ટેબલનો ઉપયોગ કરવો હોય તો તમારે ઘણા બધા નિયમો યાદ રાખવા પડે જે આપણને ન પોસાય। એટલે આપણે આ લોગ ટેબલ વગર લોગ અને એન્ટીલોગ જોતા હું શીખવાડવા જઈ રહ્યો છું। ચલો, લોગ ટેબલ વગર આપણે લોગ એન્ટીલોગ શીખવા હોય તો કેલ્સીની મદદથી, તો કેલ્સી પાછા 2 પ્રકારના હોય જે તમને સ્ક્રીન પર દેખાય છે। એક આ કેલ્સી જેને સાયન્ટિફિક કેલ્સી કહેવાય, જેની સ્ક્રીન ઉપર તમે જુઓ તો લોગ એન્ટીલોગ એ બધાના બટન આપેલા જ હોય। એટલે આ સાયન્ટિફિક કેલ્ક્યુલેટરની મદદથી લોગ એન્ટીલોગ ડાયરેક્ટ આપણે જોઈ શકીએ છીએ। અને આ સાદું કેલ્ક્યુલેટર છે જેમાં લોગ એન્ટીલોગની કોઈ સ્વિચ આપેલી હોતી નથી, પણ આ સાયન્ટિફિક કેલ્ક્યુલેટરની મદદથી ભલે આપણે લોગની એની સ્વિચ આપેલી હોય એટલે આપણે ડાયરેક્ટ જોઈ શકીએ, પણ આપણે 11 અને 12 સાયન્સમાં કોઈ પણ પરીક્ષામાં, એ પછી બોર્ડની પરીક્ષા હોય, JEE નીટની કે ગુજકેટની પરીક્ષા, સાયન્ટિફિક કેલ્ક્યુલેટર નોટ એલાઉડ છે। તમને પરીક્ષા ખંડમાં તમને આ સાયન્ટિફિક કેલ્ક્યુલેટર લઈ અને બેસવા દેવામાં આવશે નહીં, એટલે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર કોઈએ ખરીદવું પણ નહીં। આનો ઉપયોગ તમે કોલેજમાં કરશો। તો ચાલો આપણે સાદા કેલ્ક્યુલેટર ઉપર આવીએ। સાદા કેલ્ક્યુલેટરની અંદર કોઈ લોગ એન્ટીલોગ એવી કોઈ સ્વિચ આપેલી નથી। આમ છતાં પણ હું તમને સાદા કેલ્ક્યુલેટરમાં એકદમ સરળતાથી ચપટી વગાડતા લોગ એન્ટીલોગ આવડી જાય એવી રીત શીખવાડવા જઈ રહ્યો છું। તો ચાલો શીખીએ આપણે સાદા કેલ્ક્યુલેટરની મદદથી લોગ અને એન્ટીલોગ કેવી રીતે જોવો। સૌથી પહેલાં હું અહીંયા 3 લઘુગુણક એટલે કે લોગના હું 3 નિયમો લખું છું, જેને શાંતિથી સમજી લો અને યાદ રાખો। જેમ કે પહેલો નિયમ, લોગમાં 2 સંખ્યાનો ગુણાકાર હોય, દાખલા તરીકે લોગ 2 સંખ્યા a અને b નો ગુણાકાર છે, લોગ a ગુણ્યા b છે,
તો જો આનું વિસ્તરણ કરવું હોય તો log a ગુણ્યા b છે તો આનું વિસ્તરણ આ રીતે થાય. જો ગુણાકાર હોય તો બંને સંખ્યાના લોગનો સરવાળો થાય એટલે કે log a પ્લસ log b. એટલે બે સંખ્યાનો ગુણાકાર હોય તો બંનેના લોગનો સરવાળો થાય. આ પહેલો નિયમ. બીજો નિયમ યાદ રાખજો, જો બે સંખ્યાનો ભાગાકાર હોય, લોગમાં બે સંખ્યાનો ભાગાકાર હોય, દાખલા તરીકે બે સંખ્યા એને બી છે, એ ભાગ્યા બી છે, તો બંનેના અલગ અલગ લોગની બાદબાકી થાય એટલે કે log a માઇનસ log b થાય. ત્રીજો અને છેલ્લો યાદ રાખવાનો નિયમ, જો લોગમાં કોઈ સંખ્યાની ઘાતાંક આવતી હોય, દાખલા તરીકે log a છે પણ એની m ઘાત આવે છે, તો લોગમાં આ ઘાતાંક આગળ ગુણાકારમાં જાય એટલે m ગુણ્યા log a થાય, m ગુણ્યા log a થાય. ક્લિયર છે? આ ત્રણ કોમન નિયમો એક તો યાદ રાખવાના. હવે log અને એન્ટીલોગમાં સૌથી પહેલાં હું તમને સાદા કેલ્ક્યુલેટરની મદદથી log જોવાની શોર્ટ ટ્રીક આપું છું. સૌથી પહેલાં log માટે શું કરવું, હું અહીંયા તમને સ્ટેપ લખી દઉં છું, પછી સાદા કેલ્ક્યુલેટરમાં એ સ્ટેપ મુજબ તમે જશો એટલે log ટેબલ વગર તમને કોઈ નિયમ યાદ રાખ્યા વગર સીધો log મળી જશે. જેમ કે સૌથી પહેલાં કેલ્ક્યુલેટરમાં હું પહેલાં રીતના સ્ટેપ લખી દઉં, પછી કેટલાક ઉદાહરણ આપું છું. જેમ કે કેલ્ક્યુલેટરની અંદર સૌથી પહેલાં તો જે સંખ્યાનો log જોવો હોય તે સંખ્યા એટલે કે તે આપણી રકમ લખી નાખવાની. ત્યાર પછી સાદા કેલ્ક્યુલેટરમાં 13 વખત, જોજો ધ્યાન રાખજો ખાસ, 13 વખત વર્ગમૂળ કરવાનું. આપણે જે સંખ્યાનો log જોવો હોય તે સંખ્યાનું 13 વખત વર્ગમૂળ કરવાનું. ડોન્ટ વરી, હમણાં ઉદાહરણ આપું છું. 13 વખત વર્ગમૂળ કર્યા પછી જે જવાબ આવે એમાંથી એક બાદ કરવાનો. એક બાદ કર્યા પછી જે જવાબ આવે એના ગુણ્યા 3558 કરવાના. એના ગુણ્યા 3558 કરવાના. ગુણ્યા 3558 કરો એટલે તમને ડાયરેક્ટ જવાબ મળી ગયો. વગર log ટેબલ એ જવાબ મળી ગયો. તમે log ટેબલનો ઉપયોગ કરીને જોશો તો પણ એ જ જવાબ આવશે, પણ log ટેબલમાં તમારે ઘણા બધા નિયમો યાદ રાખવા પડશે. દાખલા તરીકે જો હું તમને કેટલાક ઉદાહરણ આપું. દાખલા તરીકે આ બધું તમારા ચોપડામાં લખી રાખજો. 11 અને 12 સાયન્સના બધા જ વિદ્યાર્થીઓ માટે કામનું છે, ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ બંને માટે. દાખલા તરીકે પહેલું ઉદાહરણ, આપણને દાખલામાં log 20 આવે છે, તો આ log 20નું મૂલ્ય જે છે આપણે જોવું છે, ખાલી જગ્યા. તો આ કેવી રીતે જોવાનું, તો જો અહીંયા હું રીત લખું છું. સૌથી પહેલાં આપણી રકમ એટલે આપણે log 20 જોવો છે તો આપણી સંખ્યા કઈ છે 20, આપણી રકમ કઈ છે 20. એટલે સાદા કેલ્ક્યુલેટરમાં જોતા રહેજો. સાદા કેલ્ક્યુલેટરમાં સૌથી પહેલાં 20 લખી નાખો, પછી 13 વખત વર્ગમૂળ છે. આ 20 જે છે એનું 13 વખત
વર્ગમૂળ કરવાનું. એટલે 20 લખ્યા. અહીંયા જો વર્ગમૂળની નિશાની છે, ઘણા કેલ્ક્યુલેટરમાં અહીંયા ઉપર હશે, ઘણા કેલ્ક્યુલેટરમાં અહીંયા સાઈડમાં હશે. મારા સાદા કેલ્સીમાં ઉપર છે વર્ગમૂળ. જુઓ આ મેં 20 લખેલા છે, અહીંયા વર્ગમૂળની નિશાની છે. આ વર્ગમૂળની સંજ્ઞા જે છે આ સ્વિચ 13 વખત દબાવવાની. જો મેં 20 લખ્યા પછી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 વખત વર્ગમૂળ આવી ગયું. પછી -1 કરવાનો. -1 એટલે આ જે જવાબ આવ્યો એમાંથી -1 કરી નાખ્યો. -1 કર્યો. હવે -1 કર્યા પછી તમે જો ગુણ્યા 35 58 કરવાના. ગુણ્યા 35 58 કરવાના. -1 કર્યો ગુણ્યા 35 58 કરવાના અને છેલ્લે બરાબર કરો તો આ આપણો જવાબ થશે. તો આપણો જવાબ છેલ્લે કયો આવ્યો? તો 1.3013. હા, લોગ ટેબલમાં તમે જોશો તો લોગ 20 જોશો તો આવશે 1.3010 જવાબ આવશે. આપણે 1.3013 આવ્યો, નજીકનો જવાબ આવ્યો એટલે જવાબ સાચો છે, ખોટો નથી, નજીકનો જવાબ આવશે. એટલે આ રીતે સૌથી પહેલાં આપણે જેનો લોગ જોવો હોય તે સંખ્યા જે છે કેલ્ક્યુલેટરમાં લખવાની, એનું 13 વખત વર્ગમૂળ કરવાનું, જે જવાબ આવે એમાંથી -1 કરવાનો, એનો જે જવાબ આવે એના ગુણ્યા 35 58 કરવાનો, એટલે આપણો આ ફાઇનલ જવાબ મળી જાય. ચાલો બીજો આપણે લઈએ. તમે લોગ ટેબલમાં જો કોઈને લોગ ટેબલ જોતા આવડતું હોય તો તમે લોગ ટેબલ જોશો તમે આ જ રીતથી તો આ જવાબ આવશે 1.30. લોગ ટેબલમાં 1.3010 આવશે. ક્લિયર છે? ચાલો બીજો દાખલો આપણે લઈએ. દાખલા તરીકે કોઈ પોઈન્ટવાળી સંખ્યા આપેલી છે, લોગ 23.22. આનો મારે લોગ જોવો છે. તો શું કરવાનું? સૌથી પહેલાં ચલો અહીંયા રીત લખું. પહેલાં આપણી સંખ્યા કઈ છે? રકમ. રકમ એટલે આપણી સંખ્યા કઈ છે? તો 23.22 છે. આ 23.22નું 13 વખત વર્ગમૂળ કરવાનું, જે જવાબ આવે એમાંથી -1 કરવાનો, એનો જે જવાબ આવે એના ગુણ્યા 35 58 કરવાના. અહીંયા આપણે જેનો લોગ જોવાની એ રકમ લખવાની. રકમ એટલે આપણી સંખ્યા લખવાની. ચાલો જો સાદા કેલ્ક્યુલેટરમાં જઈએ. આપણે 23.22નો લોગ જો તો પહેલાં આપણી રકમ 23.22, પછી એનો 13 વખત વર્ગમૂળ. આ વર્ગમૂળ છે, આ સ્વિચ રહી જો 13 વખત કરવાનું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. પછી -1 કરવાના એટલે -1, પછી ગુણ્યા 35 58 ગુણ્યા 35 58, પછી બરાબર આપશો એટલે આપણો જવાબ 1.3662 જવાબ આવશે. 1.3662 જવાબ આવશે. સમજણ પડે છે? ચાલો હવે ત્રીજો દાખલો લઈએ. તમારે થોડું કન્ફ્યુઝન હોય એ દૂર થાય. ગમે તે સંખ્યા હોય એનો લોગ જોવો હોય ને એટલે 13 વખત વર્ગમૂળ -1 ગુણ્યા 35 58. ફરી એકવાર 13 વખત વર્ગમૂળ -1 ગુણ્યા 35 58 કરવાના. હવે ધારો કે
તમને આવી 0.0, 0.00, 0.000 એવી સંખ્યા હોય તો, જેમ કે log 0.00652. હવે આનો log આપણે જુઓ છે તો પહેલાં કહી દઉં 0.0.00, 0.000, 0.40 પછી આવી સંખ્યા આવતી હોય ને તો એનો log હંમેશા એનો જવાબ ઋણમાં જ આવશે. એનો જવાબ હંમેશા ઋણમાં જ આવશે, એટલે ગભરાવાનું નહીં. ચલો આપણી રીત શું છે? તો સૌથી પહેલાં આપણી રકમ કઈ છે? તો 0.00652. આ રીત મોઢે યાદ રાખવાની છે. ચોપડીમાં દાખલા ગણતા હોઈએ ત્યારે કેલ્સીમાં ડાયરેક્ટ આ રીત કરવાની છે. પહેલાં આપણી આ રકમ જે છે એનું 13 વખત વર્ગમૂળ કરવાનું. 13 વખત વર્ગમૂળ કરવાનું. 13 વખત વર્ગમૂળ કર્યા પછી -1 કરવાનું. -1 કર્યા પછી છેલ્લે ગુણ્યા 3558 કરવાના. ચાલો કરીએ આપણે કેલ્ક્યુલેટરમાં. જવાબ માઇનસમાં આવવો જોઈએ. 0.00652 આપણે log જુઓ છે. તો પહેલાં 13 વખત વર્ગમૂળ કરીએ. આ વર્ગમૂળની નિશાની છે 13 વખત. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. પછી -1 કરવાના, એટલે -1 કર્યો. પછી ગુણ્યા 3558 કરવાના, ગુણ્યા 3558. છેલ્લે આપણો જવાબ આવ્યો -2.1852. -2.1852 થઈ ગયું. કોઈ પણ નિયમ યાદ રાખ્યા વગર શું યાદ રાખવાના? આપણી રકમ, જેનો log જોવાનો એ રકમ એટલે કે સંખ્યા. 13 વખત વર્ગમૂળ કરી, -1 કરવાના અને ગુણ્યા 3558 કરવાના, એટલે સીધો log મળી જશે. પણ કેટલીક વખત, ચાલો આગળ જોઈએ હવે નવા નિયમ સાથે. હવે ચોથો દાખલો ગણીએ. ચોથો દાખલો. હવે તમને કેટલીક વખત આવી સંખ્યાનો log જોવાનો આવશે દાખલામાં. log ધારો કે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. અહીંયા પ્લસ ઘાતવાળું હોઈ શકે, માઇનસ ઘાતવાળું હોઈ શકે. હવે આવી સંખ્યાનો log જોવો હોય તો એના માટે સૌથી પહેલાં આપણા પહેલા નિયમનો ઉપયોગ કરો કે આ બે સંખ્યા a ને b છે તો અલગ અલગ logનો શું થાય? સરવાળો. તો અહીંયા બે સંખ્યા છે 6.022 અને ગુણ્યા 10⁻23 ઘાત છે, તો બંનેના અલગ અલગ logનો સરવાળો થશે. એટલે પહેલાં log 6.022 અને ગુણાકાર છે તો પ્લસ થઈ જશે log 10⁻23 ઘાત. પછી આ ત્રીજા નિયમનો ઉપયોગ કરો. અહીંયા ઘાતાંક હોય તો આગળ ગુણાકારમાં જાય, તો અહીંયા 10⁻23 ઘાત છે તો આગળ ગુણાકારમાં 10⁻23 ઘાત જશે. એટલે log 6.022 પ્લસ આ 23 ઘાત આગળ આવે 23 log 10 થશે. થઈ ગયું. અને હવે આપણે આ રીતનો ઉપયોગ કરવાનો. પહેલાં આટલાનો log જોવાનો આપણી શોર્ટ રીતથી, એટલે કે 6.022નો log જોવાનો. તો ચાલો આપણી શોર્ટ રીત શું છે? તો આપણે કોનો log જોવાનો છે? તો 6.022નો. તો પહેલાં કેલ્ક્યુલેટરમાં, સાદા કેલ્ક્યુલેટરમાં 6.022 કરી નાખીએ.
પછી એનું 13 વખત વર્ગમૂળ કીધું છે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. પછી એમાંથી -1 કરવાનો છે, પછી એના ગુણ્યા 35 58 કરવાના. એટલે તમારે જવાબ આવશે 0.7798. પોઈન્ટ પછી આપણે લોગમાં જનરલી 4 આંકડા લખવાની ટેવ રાખીશું. 0.7798. આ જવાબ નથી આવ્યો, આ તો 6.022 નો લોગ આવ્યો. પછી વત્તા આગળ 23 ગુણાયેલા છે અને આ log 10. log 10 નું મૂલ્ય આપણી આ શોર્ટ રીતની મદદથી તમે ગણશો ને તો 1 જવાબ આવશે. log 10 નું મૂલ્ય 1 થાય. 1 એટલે આ 23 ગુણ્યા 1 એટલે 23 એકા 23 અને વત્તા આ કરશો એટલે તમારે જવાબ આવશે 23.7798. પોઈન્ટ પછી જનરલી આપણે 4 આંકડા લખવાની ટેવ રાખીશું. એટલે ટૂંકમાં આ બે અલગ અલગ લોગ જે છે આપણી આ શોર્ટ રીતની મદદથી શોધી નાખવાના. બીજું અહીંયા જો ઋણ ઘાત હોત, અહીંયા જો માઇનસ ઘાત હોત તો -23 આગળ આવે તો અહીંયા પ્લસના બદલે શું થઈ જાત? -23. તો અહીંયા શું થઈ જાત? -23. તો આ બંનેની બાદબાકી કરવી પડે તો જવાબ ઋણમાં આવશે. સમજણ પડી? પણ આ શોર્ટ રીતની સાથે સાથે હું કહું ને એટલા લોગ ડાયરેક્ટ મોઢે કરી નાખો. એમાં આ રીત કરશો તો એ જ જવાબ આવશે. જેમ કે ગમે ત્યાં 1નો લોગ જોવાના આવે log 1 તો તમે આપણી શોર્ટ રીતની મદદથી લોગ જોશો ને તો જવાબ 0 જ આવશે. એટલે આ મોઢે જ કરી નાખવાનો. એ જ રીતે log 10 આવે તો તમારે જવાબ એનો 1 આવશે. એ જ રીતે log 100 પાછળ જેટલા મીંડા હોય ને એકની પાછળ એટલો જવાબ આવશે. આમાં એક પણ શૂન્ય નથી તો 0. 1 શૂન્ય છે તો 1, 2 શૂન્ય છે તો log 100નો મૂલ્ય 2 આવશે. એ જ રીતે log 1000 હોય તો એકની પાછળ 3 મીંડા છે તો log 1000નું મૂલ્ય થશે 3. log 10,000 તો 4. એટલે આટલા લોગ જે છે એ તમારે કેલ્ક્યુલેટરમાં પણ જોવા નહીં રહેવાના. આટલા લોગ કમ્પલસરી તમારે મોઢે કરી નાખવાના. તમે જોશો તમે કેલ્ક્યુલેટરમાં આપણી શોર્ટ રીતથી તો પણ તમારે આ જ જવાબ આવશે. ચેક કરી લેવું વસાણી સાહેબ ખોટું બોલશે નહીં. એટલે એક તો આ 3 નિયમો યાદ રાખવાના, આટલા લોગ કમ્પલસરી મોઢે કરવાના અને આ શોર્ટ રીત યાદ રાખવાની. ફરી એકવાર રિપીટ કરાવી દઉં. સૌથી પહેલાં આપણી રકમ લખવાની એટલે કે આપણી સંખ્યા લખવાની, 13 વખત વર્ગમૂળ કરવાનું, -1 કરી અને 35 58 વડે ગુણી નાખવાના એટલે આપણો જવાબ આવી જાય. જો આ રીતની સંખ્યા હોય તો પહેલાં બંનેનો અલગ અલગ લોગ કરવાનો, પછી ઘાતાંકને આગળ લાવવાની, પ્લસ ઘાતાંક હોય તો પ્લસ આગળ લાવવાની, માઇનસ ઘાતાંક હોય તો આગળ લાવશો તો અહીંયા માઇનસ થઈ જશે. પછી આનો લોગ જોઈ લેવાનો આપણી શોર્ટ રીતની મદદથી. log 10 હોય તો એનું મૂલ્ય તો 1 જ હોય એટલે 23 એકા 23 થઈ જશે અને પછી અહીંયા મેં સરવાળો કરી નાખ્યો. ઋણ ઘાત હોય તો અહીંયા બાદબાકી થશે તો જવાબ ઋણમાં આવશે. ધન ઘાત હોય તો જવાબ ધનમાં આવશે, ઋણ ઘાત હોય તો જવાબ ઋણમાં આવશે. આ ખાસ ધ્યાન રાખજો, આ લખી રાખજો ખાસ. આ મેં તમને લોગ જોતા શીખવાડ્યું સાદા કેલ્ક્યુલેટરમાં વગર નિયમે, લોગ ટેબલનો ઉપયોગ કર્યા વગર. તો મિત્રો આવો હજી આપણે જોઈએ એન્ટી લોગ. એન્ટી લોગ કેવી રીતે જુઓ તો એના માટે પણ હું તમને એક શોર્ટ રીત આપું છું અને પછી એન્ટી લોગ જોતા શીખવાડું. એન્ટી લોગ ટેબલ વગર. લોગ ટેબલની જેમ એન્ટી લોગ ટેબલ પણ આવે પણ એના નિયમો યાદ રાખવા પડે. આપણે નિયમો યાદ રાખવા પોસાય નહીં. ચાલો એન્ટી લોગ કેવી રીતે જુઓ.
આ લોગ એન્ટીલોગ શું છે પહેલાં એ કહી દઉં. ધારો કે મેં 20નો લોગ જોયો તો કેટલો જવાબ મળ્યો? 1.3013 મળ્યો. આનો હું એન્ટીલોગ જોઉં તો 20 મળે. 20નો લોગ આ થાય તો આનો એન્ટીલોગ 20 થાય. 20નો લોગ આ તો આનો એન્ટીલોગ 20 થાય. એ રીતે 23.22નો લોગ આવ્યો 1.3662. તો આ 1.3662નો એન્ટીલોગ જો ઊંધું કરું તો આ જવાબ આવે 23.22. લોગ જે જોયો એનો જે જવાબ આવે એ જવાબનો તમે એન્ટીલોગ જુઓ તો આપણે મૂળ સંખ્યા આવી જતી હોય છે. પણ એ એન્ટીલોગ માટે શું કરવું? તો એન્ટીલોગ માટે શોર્ટ રીત, સૌથી પહેલાં આપણે જે સંખ્યાનો એન્ટીલોગ જોવો હોય તે સંખ્યા લખી નાખો, એટલે કે આપણી રકમ લખ્યા પછી અહીંયા હું સ્ટેપ પાડી દઉં. રકમ લખ્યા પછી એ રકમને ભાગ્યા 3558 કરવાના. અહીંયા 3558 વડે ભાગો શરૂઆતમાં. પછી જે જવાબ આવે એમાં 1 ઉમેરો. 1 ઉમેર્યા પછી એક વખત બરાબરની નિશાની દબાવી દો કેલ્ક્યુલેટરમાં. એટલે તમને સ્ક્રીન ઉપર જે જવાબ મળે એ જવાબમાં જોજો હવે ગુણ્યા બરાબર ગુણ્યા બરાબર ગુણ્યા બરાબર આમ બે સ્વિચને વારા ફરતી વારા 13 વખત દબાવવાની. વારા ફરતી વારા કેટલી વખત દબાવવાની? 13 વખત. એટલે આપણો લાસ્ટમાં જવાબ મળી જશે. કેવી રીતે? ચાલો જોઈએ લોગ એન્ટીલોગ. એન્ટીલોગ જે છે તમારે બેમાંથી એક પ્રકારની સંખ્યાનો જ જોવાનો આવે. કાં તો ધન સંખ્યાનો એન્ટીલોગ જોવાનો આવે અથવા તો ઋણ સંખ્યાનો એન્ટીલોગ જોવાનો આવે. ચાલો પહેલાં ધન સંખ્યાનો આપણે એન્ટીલોગ જોતા શીખીએ. ધન સંખ્યાનો એન્ટીલોગ. ચલો દાખલા તરીકે આપણી પહેલી રકમ લખીએ. પહેલો દાખલો આપણે એન્ટીલોગ જોવાનો છે 3.1552. આ ધન સંખ્યા છે. -3.1552 નથી લખ્યું, +3.1552. પહેલાં હું ધન સંખ્યાનો એન્ટીલોગ જોતા શીખવાડું. હવે એન્ટીલોગમાં ખાસ ધ્યાન રાખવાનું. ખાસ જો એન્ટીલોગ ડાયરેક્ટ તમે આ રીત વાપરશો તો પણ જવાબ આવી જશે. પણ અહીંયા પોઈન્ટ પહેલાં કેટલા છે? 3. જો અહીંયા પોઈન્ટ પહેલાં મોટો આંકડો હોય, 15 હોય, 25 હોય, તો પછી તમે ડાયરેક્ટ એન્ટીલોગ અહીંયાથી જોશો ને તો જવાબમાં લોચા વાગશે. એટલે આપણે શું કરવાનું? જો પહેલાં રકમ લખવાની, પણ કઈ રકમ લખવાની? પોઈન્ટ પછીની, કારણ કે એન્ટીલોગ પોઈન્ટ પછીનો જોવાનો હોય. એટલે જોજો હવે રીત જોજો. પહેલાં રકમ એટલે આપણે આખી રકમ નહીં લખવાની, પોઈન્ટ પછીની લખવાની. એટલે 0 પોઈન્ટ કરીને પાછળ એક આંકડો હોય તો 1, 2 આંકડા હોય તો 2, 3 આંકડા હોય તો 3 અને 4 આંકડા હોય તો 4. જેટલા આંકડા હોય ને એ લખી નાખવાના. એટલે અહીંયા રકમ એટલે આખી રકમ નહીં લખવાના. આખી રકમ લખી શકાય, નો ડાઉટ. પણ જો અહીંયા પોઈન્ટ પહેલાં મોટો આંકડો હશે ને 15 પોઈન્ટ, 25 પોઈન્ટ, 35 પોઈન્ટ એવું હશે ને તો જવાબમાં લોચા વાગશે. એટલે તમારે મહેરબાની કરીને શું કરવાનું? એન્ટીલોગમાં આ રકમ લખવાનું મેં કીધું, પણ પોઈન્ટ પછીની 0 પોઈન્ટ કરીને પાછળના આંકડા લખી નાખવાના. પછી શું કરવાનું? આપણી રકમ લખ્યા પછી તો અહીંયા લખ્યું છે, પછી એના ભાગ્યા 3558 કરવાના. એના ભાગ્યા 3558 કર્યા પછી જે જવાબ આવે એમાં 1 ઉમેરો. 1 ઉમેર્યા પછી એક વખત બરાબરની સંજ્ઞા દબાવી દો અને લાસ્ટમાં જે જવાબ આવે એનો ગુણ્યા અને બરાબર એમ બંને સ્વિચને વારા ફરતી વારા 13 વખત દબાવી દો એટલે આપણો જવાબ આવી જાય. 13 વખત દબાવવાનો.
એટલે કઈ રીતે, જો આ આપણી રકમ છે તો કેલ્ક્યુલેટરમાં પહેલાં આપણી રકમ લખી નાખીએ 0.1552 એના ભાગ્યા 3558 ભાગ્યા 3558 કર્યું, એમાં +1 કરો, +1 કર્યું, એક વખત બરાબર દબાઈ દો, દબાઈ દીધું. હવે ગુણ્યા બરાબર, આ ગુણ્યા અને આ બરાબર, ગુણ્યા બરાબર એમ 13 વખત કરવાનું. જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 13 વખત ગુણ્યા બરાબર ગુણ્યા બરાબર ગુણ્યા બરાબર ગુણ્યા બરાબર 13 વખત કરવા. એટલે આપણો જવાબ શું આવ્યો? તો જો 1.4294 જવાબ આવ્યો. હવે પ્રશ્ન થાય કે સાહેબ આ આગળ પોઈન્ટ પહેલાંની સંખ્યા 3 છે એનું શું? તો એન્ટીલોગ જોવાઈ ગયા પછી પોઈન્ટ પહેલાં જે પણ છે કેટલા છે 3, તો અહીંયા કરી નાખવાનું ગુણ્યા 10⁻³ જો આગળ 4 છે તો ગુણ્યા 10⁻⁴. આગળ પોઈન્ટની પહેલાં 15 છે તો ગુણ્યા 10⁻15. આગળ પોઈન્ટ પહેલાં 51 છે તો ગુણ્યા 10⁻51. પોઈન્ટ પહેલાં 103 છે તો ગુણ્યા 10⁻103. એટલે પોઈન્ટ પહેલાં જે સંખ્યા હોય ને છેલ્લે જવાબને ગુણ્યા 10⁻³ કરી નાખવાની, સોરી ગુણ્યા 10ની એ સંખ્યા કરી નાખવાની. સમજણ પડી? એન્ટીલોગમાં ધ્યાન રાખજો, નિયમ યાદ ના રહે તો લખી રાખજો. છેલ્લે ધન સંખ્યામાં છેલ્લે જે જવાબ આવે ગુણ્યા 10ની પોઈન્ટ પહેલાં આગળ જે સંખ્યા હોય ને 10ના ઘાતાંકમાં લખી નાખવાની. ચાલો હજી ખબર પડે આ ધન સંખ્યાનો એન્ટીલોગ. જો તમે ડાયરેક્ટ આમાં 3 પોઈન્ટ ડાયરેક્ટ આમ 3 પોઈન્ટ 1552 કરી અને આપણી આ રીત લખત ને તો આ જવાબ આવત. તો તેમ છતાં 0.1552 કેમ કર્યા? કારણ કે આ તો 3 પોઈન્ટ છે. ધારો કે 25 પોઈન્ટ હશે ને તો અહીંયા જવાબ જે છે તમે નહીં લાવી શકો કેલ્ક્યુલેટરમાં. સાદા કેલ્ક્યુલેટરની સ્ક્રીન નાની પડશે. એટલે ધ્યાન રાખવાનું, આપણે અહીંયા રકમ તરીકે શું લખવાનું? પોઈન્ટ કરીને પાછળનો આંકડો લખવાનો. ચલો હજી એક દાખલો ગણાવી દઉં ધન સંખ્યાનો, એટલે તમને ખ્યાલ આવી જશે. ચલો બીજો દાખલો. ધારો કે મારે એન્ટીલોગ જોવો છે 15.26/262 છે. ચલો આનો મારે એન્ટીલોગ જોવો છે આની જેમ. તો સૌથી પહેલાં આપણે રકમ તરીકે શું લખવાનું? તો સૌથી પહેલાં આગળના આ જે 15 પોઈન્ટ જે છે ને આગળના 15 એને અત્યારે ગણતરીમાં ના લેશો, પોઈન્ટ પછી ના લો. એટલે 0 પોઈન્ટ કરીને પાછળ કેટલા છે 262, તો 262 લખી નાખ્યા. આ આપણી રકમ થઈ. ચલો હવે આપણી રકમના ભાગ્યા 3558 કરવાના છે. પછી જે જવાબ આવે એમાં +1 કરવાના. પછી એકવાર બરાબરની નિશાની કરવાની અને પછી ગુણ્યા બરાબર ગુણ્યા બરાબર ગુણ્યા બરાબર એમ વારા ફરતી વારા 13 વખત આ બંને સ્વિચને સાદા કેલ્ક્યુલેટરમાં દબાવો એટલે આપણને એન્ટીલોગ મળી જાય. કેવી રીતે જોઈએ? ચાલો 0.262 છે, 0.262 છે. એના ભાગ્યા 3558 ભાગ્યા 3558. જે જવાબ આવે એનો +1, એમાં +1 કરો. હવે એકવાર બરાબર કરી નાખ્યું. હવે ગુણ્યા બરાબર ગુણ્યા બરાબર ગુણ્યા બરાબર 13 વખત 1 2 3
4 5 6 7 8 9 10 11 12 13 એટલે કેટલો જવાબ આવ્યો? તો જવાબ આવ્યો આપણો 1 પોઈન્ટ પછી આપણે છે ને લોગ એન્ટીલોગમાં 4 આંકડા લખવાની ટેવ રાખીશું, 82 79. હજી આપણો જવાબ પૂરો નથી થયો. હવે મેં શું કીધું આગળ પોઈન્ટ આગળ કેટલા છે? 15. તો ગુણ્યા 10 ની 15 ઘાત કરી નાખો, ગુણ્યા 10 ની 15 ઘાત. અહીંયા મારે થોડી જગ્યા ઘટી છે, સમજી લેજો. 10 ની 15 ઘાત એટલે પોઈન્ટ પહેલાં 3 છે તો છેલ્લે જવાબની પાછળ ગુણ્યા 10 ની 3 ઘાત. પોઈન્ટ પહેલાં 15 છે તો છેલ્લે જવાબની પાછળ ગુણ્યા 10 ની 15 ઘાત. પોઈન્ટ આગળ જે સંખ્યા ને એ 10ના ઘાતાંકમાં ગુણી નાખવાની છેલ્લે જવાબમાં. એ 10ના ઘાતાંકમાં ગુણવાનું ભૂલાઈ ના જાય. જો યાદ ના રહે તો લખી રાખજો. આ ધન સંખ્યાનો એન્ટીલોગ થયો. હવે ઋણ સંખ્યાનો એન્ટીલોગ કેવી રીતે જુઓ? ઋણ સંખ્યાનો એન્ટીલોગ, દાખલા તરીકે હું એક રકમ લખું છું, ત્રીજો દાખલો. એન્ટીલોગ સોરી લોગ નથી જોવાનો, એન્ટીલોગ જોવાનો છે. એન્ટીલોગ ઓફ -3.15 52 આવી ઋણ સંખ્યાનો એન્ટીલોગ જુઓ છો. જો તમે આમ ડાયરેક્ટ જોશો કે -3.15 આમ કરી અને આપણી રીતથી જોશો જવાબ આવી જશે. પણ અહીંયા આગળ -3 છે એટલે વાંધો નહીં આવે. પણ અહીંયા મોટો આંકડો હોય -15 -25 તો કેલ્ક્યુલેટરની આ સ્ક્રીન નાની પડશે. એટલે આપણે હું કહું ને એ રીતે તમે યાદ રાખો. હવે ઋણ સંખ્યા હોય ને તો શું કરવાનું? પહેલાં રફકામમાં જોજો, અહીંયા રીત લખું છું. ઋણ સંખ્યા હોય તો પહેલાં 1 માઇનસ પાછળના આંકડા એટલે કે 0.1552 છે તો 1552, પાછળ એક આંકડો હોય તો 1 2 આંકડા હોય 2 3 આંકડા હોય 3 4 હોય તો 4. દરેક વખતે ઋણ સંખ્યાનો એન્ટીલોગ આવે એટલે ડાયરેક્ટ નહીં જોવાનું. ધન સંખ્યામાં આપણે ડાયરેક્ટ જોઈ લીધો, પણ ઋણ સંખ્યામાં પહેલાં 1 માઇનસ 0 પોઈન્ટ કરી દરેકમાં 1 માઇનસ જ કરવાનું, 1 માઇનસ જ કરવાનું, 0 પોઈન્ટ જ કરવાનું અને આ પાછળના આંકડા જે હોય ને એ લખી નાખવાના. આની બાદબાકી પહેલાં કેલ્ક્યુલેટરમાં કરવાની. તમે લોગ ટેબલનો ઉપયોગ કરશો ને તો ઋણ સંખ્યાના એન્ટીલોગમાં આ વસ્તુ કરવાની આવશે. આ યાદ રાખવાની. એટલે શું યાદ રાખવાનું? ઋણ સંખ્યામાં 1 માઇનસ 0 પોઈન્ટ પાછળના આંકડા. શું યાદ રાખવાનું? 1 માઇનસ 0 પોઈન્ટ પાછળના આંકડા, 1 માઇનસ 0 પોઈન્ટ પાછળના આંકડા. ફરી વાર બોલું છું, 1 માઇનસ 0 પોઈન્ટ પાછળના આંકડા. કરો બાદબાકી. 1 માઇનસ 0 પોઈન્ટ પાછળના આંકડા 1552. કેટલો જવાબ આવશે? તો 0.8448 જવાબ આવશે. હવે આનો એન્ટીલોગ જોવાનો. આપણે ધન સંખ્યામાં આનો પાછળના આંકડાનો ડાયરેક્ટ એન્ટીલોગ જોતા હતા. જો આમાં 1 માઇનસ 0 પોઈન્ટ પાછળના આંકડા લખવાના, બાદબાકી કરવાના, જે જવાબ આવે આનો એન્ટીલોગ જોવાનો ઋણ સંખ્યામાં. ધ્યાન રાખજો. તો કેવી રીતે? તો આપણી શોર્ટ રીત શું છે? જો પહેલાં આપણી રકમ લખો. રકમ આપણી કઈ? હવે આ નહીં, આ 0.8448 એના ભાગ્યા 3558 કરવાના. ભાગાકાર કર્યા પછી +1 કર્યા પછી એકવાર બરાબરની નિશાની દબાવો. એકવાર બરાબરની નિશાની દબાવ્યા પછી ગુણ્યા બરાબર આ બંને સ્વિચને 13 વખત દબાવો. 13
વખત દબાવવાની. કેવી રીતે જોઈએ આપણે? ચાલો, આપણી રકમ છે 0.8448 આવી ગયું. એના ભાગ્યા 3558 કરવાના, એટલે ભાગ્યા 3558 પ્લસ 1 કરવાના છે. બરાબર કર્યું. હવે ગુણ્યા બરાબર 13 વખત. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. કેટલો આવ્યો આપણો જવાબ? જોજો, હવે આન્સર લખતા શીખવાડું છું. આન્સર લખતા શીખવાડું છું. આન્સરમાં ધ્યાન રાખજો 10ના ઘાતાંકના નિયમો. 6.9925 પોઈન્ટ પછી આપણે 4 આંકડા લખવાની ટેવ રાખીશું. 9925 આટલું થઈ ગયું. ચલો, હવે ગુણ્યા શું કરવાનું? અહીંયા જે જવાબ આવે એના ગુણ્યા શું કરતા હતા? તો પોઈન્ટ પહેલાં જે આંકડો હોય એ 10ના ઘાતાંકમાં 3 છે તો 10ની 3 ઘાત, 15 છે તો 10ની 15 ઘાત. પણ ઋણ સંખ્યામાં યાદ રાખજો, પોઈન્ટ પહેલાં શું છે? -3 છે ને, તો એક વધારી દો, 4 કરી નાખો, એટલે -4 કરી નાખો. ધારો કે અહીંયા -4 છે તો -5 કરો, -6 છે તો -7 કરો, -15 છે તો -16 કરો, -50 છે તો -51 કરો, એક વધારી દો. આમ મેથ્સની રીતે વિચારીને તો એક મેં ઘટાડ્યા, -3 એક ઘટાડો તો -4. પણ આપણે એ મેથ્સની રીતે ના વિચારશો. 3 છે તો 4 કરો, 4 છે તો 5 કરો, 10 છે તો 11 કરો, 15 છે તો 16 કરો. આ રીતે ઋણ સંખ્યાનો એન્ટીલોગ જોવાનો. એટલે અહીંયા જે આપણે શોર્ટ રીતમાં જે રકમ લઈએ ને એ કઈ લેવાની? આ એકમાંથી બાદ કરીને જે જવાબ મળે ને એ લેવાની. પછી એન્ટીલોગ જોવાનો. જે જવાબ આવે એ લખ્યા પછી ગુણ્યા 10ની આગળ જે સંખ્યા હોય ને એમાં એક વધારી દેવાની. આમાં આગળની સંખ્યા જ 10ના ઘાતાંકમાં, આગળની સંખ્યા 10ના ઘાતાંકમાં, અહીંયા આગળની સંખ્યામાં એક ઉમેરીને 10ના ઘાતાંક. ચાલો, હજી ઋણ સંખ્યામાં તમને હજી એક દાખલો કરાવડાવું. આ બધું ચોપડામાં લખી રાખજો મિત્રો, શોર્ટ રીત સાથે. અને જે નિયમો યાદ ના રહે હું બોલતો જાઉં એ લખી રાખજો તમારી રીતે. એન્ટીલોગ ઓફ, ધારો કે મારે -15.0232 એન્ટીલોગ જોવો છે. બરાબર કેટલા? આપણો જવાબ આવી ગયો આનો જવાબ આવ્યો. અહીંયા લખવાનો હતો, મેં અહીંયા નીચે લખ્યો છે. ચલો, આનો એન્ટીલોગ જુઓ છે. તો સૌથી પહેલાં મેં શું કીધું કે ઋણ સંખ્યા છે. ધન સંખ્યા હોય તો કોઈ વિચારવાની, આપણી શોર્ટ રીત વાપરવા માંડો. પણ ઋણ સંખ્યા છે તો 1 -0 પોઈન્ટ પાછળના આંકડા કયા છે? 0 232 આ બાદબાકી કરો. ફરી એકવાર 1 - 0 પોઈન્ટ પાછળના આંકડા બાદબાકી કરો. 1 - 0.0232 બાદબાકી કરી જવાબ મળ્યો 0.9768. આ બાદબાકીનો જે જવાબ આવ્યો ને એ રકમ લઈ અને આપણી શોર્ટ રીતથી એન્ટીલોગ જોવાનો. એટલે બાદબાકી એકમાંથી બાદ કરો જે જવાબ આવે ને એનો એન્ટીલોગ જોવાનો છે. ચાલો, એનો એન્ટીલોગ જોવાનો એટલે આપણી રકમ કઈ થઈ ગઈ? હવે આપણી રકમ આની આ 0.9768 એના ભાગે આપણે કેટલા કરીશું? 3558 કરીશું. પછી એમાં 1 ઉમેરીશું, પછી બરાબર કરીશું, અને છેલ્લે ગુણ્યા બરાબર બંને સ્વિચ 13 વખત આપણે દબાવીશું. એટલે છેલ્લે આપણને અહીંયા આન્સર મળશે. આન્સર અહીંયા લખવાના બદલે હું નીચે લખીશ. ચાલો, આપણી રકમ પહેલાં કઈ છે? તો એ પહેલાં લખી નાખો. સોરી, 0.9768 ભાગ્યા
3558 ભાગ્યા 3558 વત્તા 1 એકવાર બરાબર કરો, પછી ગુણ્યા બરાબર 13 વખત ગુણ્યા બરાબર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 કેટલો જવાબ આવ્યો? તો 9.4752. મોટા ભાગના આટલું લખીને મૂકી દેશ, પણ એન્ટીલોગમાં 10નો ઘાતાંક લખવાનું ભૂલાય નહીં. ધન સંખ્યામાં 10નો ઘાતાંક એમનો એમ લખી નાખવાનો, અને ઋણ સંખ્યામાં આગળ જેટલા હોય એમાં એક વધારી દો. -15 છે, આમ મેથ્સની રીતે ઘટાડવાનું -16 કરવાનું, પણ આપણે એવું નહીં યાદ રાખીએ, એક વધારી દો. 15 છે તો 16 કરી નાખો, -16 આપણો જવાબ. એટલે એન્ટીલોગમાં આપણી આ શોર્ટ રીત વાપરો, છેલ્લે જવાબ આવે ને તો એના 10નો ઘાતાંક લખવાનું ભૂલાય નહીં. 10ના ઘાતાંકના 2 નિયમો યાદ ના રહે લખી રાખજો. ધન સંખ્યા હોય તો પોઈન્ટ પહેલાં જે આંકડો હોય ને એટલા 10ના ઘાતાંક ગુણવાના, અને ઋણ સંખ્યામાં પોઈન્ટ પહેલાં જે આંકડો હોય ને એમાં 1 વધારી દો, એટલા 10ના ઘાતાંક વડે ગુણવાના. અને અહીંયા પોઈન્ટ પછીનો આંકડો લઈ અને ડાયરેક્ટ આપણી શોર્ટ રીત વાપરો. જ્યારે આમાં પેલા 1 - 0 પોઈન્ટ કરી પાછળ આંકડા બાદ કરો, જે જવાબ આવે ને એનો એન્ટીલોગ જુઓ. ફરી એકવાર 1 - 0 પોઈન્ટ પાછળ આંકડા લખી જે જવાબ આવે એનો એન્ટીલોગ જુઓ, અને છેલ્લે 10ની ઘાતાંક મૂકો. 10ની ઘાતાંક બંનેમાં મૂકવાનું, પણ આમાં જે આંકડો હોય એ જ લખવાનો પોઈન્ટ પહેલાં. આમાં પોઈન્ટ પહેલાં જે આંકડો એમાં 1 વધારીને લખવાનો. આમાં 1માંથી બાદ કરી જે જવાબ આવે એનો એન્ટીલોગ જોવાનો, આમાં ડાયરેક્ટ એન્ટીલોગ જોવાનો. એટલે આ રીતે એન્ટીલોગ ધન સંખ્યાનો અથવા ઋણ સંખ્યાનો, આવી 2 પ્રકારની રકમોનો જ એન્ટીલોગ જોવાનો આવશે. આ એન્ટીલોગ જોવાની શોર્ટ રીત, આ શોર્ટ રીત લખી રાખવાના, સ્ટેપ લખી રાખવાના. 10ની ઘાતાંકના નિયમો યાદ ના રહે તો લખી રાખવાના. ઋણ સંખ્યાના એન્ટીલોગમાં પહેલાં બાદબાકી કરવાના છે, એ નિયમ પણ યાદ ના રહે તો લખી રાખવાના. ધન સંખ્યામાં બાદબાકી કર્યા વગર એન્ટીલોગ જોવાનો છે. ઋણ સંખ્યામાં પહેલાં 1માંથી આ બાદ કરવાની રીત મેં શીખવાડી, એનો જે જવાબ આવે એનો એન્ટીલોગ જોવાનો છે. તો મિત્રો, આ લોગ અને એન્ટીલોગ આ બંનેને સાદા કેલ્ક્યુલેટરમાં લોગ ટેબલનો ઉપયોગ કર્યા વગર યાદ રાખવાની મેં શોર્ટ રીત કહી. ઘણાને એમ થાય, સાહેબ તમે જે આ એન્ટીલોગ શીખવાડે એમાં તો આરો 10ના ઘાતાંકના કેવા નિયમો આવે છે, તો તમે લોગ ટેબલનો ઉપયોગ કરશો તો એમાંય 10ના ઘાતાંકને એવા નિયમો આવશે જ. તમે ડાયરેક્ટ આ રીતે મેં કીધું, ડાયરેક્ટ એન્ટીલોગ જોઈ શકાય, પણ પોઈન્ટ પહેલાં મોટા આંકડા છે ને આ રીતે, જેમ કે -15 +15, તો છેલ્લે આપણા કેલ્ક્યુલેટરની સ્ક્રીન નાની પડશે. એટલે મેં તમને શીખવાડ્યું એ જ પ્રોપર રીત છે, એ જ સાચી રીત છે. તો મિત્રો, આ લોગ અને એન્ટીલોગ તમને 11 સાયન્સ, 12 સાયન્સ, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, હરેક પ્રકારના વિદ્યાર્થીઓ માટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે તમારે દાખલા તમે કોઈ પણ ગણો અને લોગ અને એન્ટીલોગ અંદર જોવાનો આવે તો આપણી આ શોર્ટ રીતો યાદ રહેવી જોઈએ. એના માટે મિત્રો તમે અત્યાર સુધી જે પણ ચલાવ્યું ઉદાહરણ સાથે તમારા ચોપડામાં લખી રાખજો. મિત્રો, તમને મારો વિડીયો લેક્ચર કેવો લાગ્યો તેના વિશે તમે જરૂરથી કમેન્ટ કરજો. મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.